ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગામના ગેગડીયુવાડી વિસ્તારમાંથી 23 તારીખના રોજ એક શખ્સને 3,79,896ની કિંમતના દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. દારૂ જ્યાંથી લાવવામાં આવ્યો હતો તે શખ્સને ઝડપી લીધો છે. પેરોલ ફલો સ્કોડ દ્વારા 23 તારીખના રોજ દિલીપભાઈ સુખાભાઈ ગોહિલ નામના શખ્સને 1,404 દારૂની બોટલ અને 168 બિયર ટીન સાથે ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્થો અમદાવાદમાં રાકેશભાઈ અને અજાણ્યા શખ્સ પાસેથી 4 વ્હીલર ગાડીમાં લાવ્યા હોવાનું જાણવા મળતા ગુન્હો નોંધવામાં આવ્યો હતો. હવે પોલીસે ગુનામાં રાકેશભાઈ રયેશભાઈ મકવાણાને પણ ઝડપી લીધો છે. વર્ષની ઉંમર છે.